દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ પોતાના રાજ્યમાં સુખ આનંદ, ભગવાનના રાજ્યની અંદર ઋતુઓ પણ સમાન છે. ભગવાનના રાજ્યની અંદર કોઈ એવું નથી જે એકબીજા પ્રત્યે ઈર્ષા કરે. ભગવાનના રાજ્યની અંદર આનંદ. આજે પણ દ્વારકા જાઓ તો દ્વારિકામાં કેવી અનુભૂતિ થાય. દ્વારિકાધીશ ના સાનિધ્યની જે અનુભૂતિ છે એ ત્યાં જઈને દર્શન કરો. ત્યાં જઈને આજુબાજુ નહીં જોવાનું, મને ધક્કો વાગ્યો, આ થયું તે થયું, એ તો થવાનું. દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? ભગવાન પાસે, પરમાત્મા પાસે. પ્રભુ દ્વારિકાધીશ બન્યા છે ને ત્યારે રૈવત નામના રાજા સ્વર્ગલોકમાં પોતાની પુત્રીના માટે યોગ્ય વરની શોધ લઈને બ્રહ્માજી સુધી પહોંચ્યા. બ્રહ્માજી વ્યસ્ત, સ્વર્ગલોકમાં નૃત્ય ગાનનો કંઈક પ્રોગ્રામ ચાલી રહ્યો છે. બ્રહ્માજી બેઠા છે. મહારાજ રૈવત દ્વાર પર ઉભા રહીને પ્રતીક્ષા કરે. પલકારામાં તો સમય ક્યાંથી ક્યાં વ્યતીત થઈ ગયો. બ્રહ્માજી બહાર આવ્યા, કહે, અરે મહારાજ, તમે અહીંયા? કહે, ક્યારનો ઊભો છું, આપની પ્રતીક્ષા કરતો હતો. મારી પુત્રી માટે યોગ્ય વર જોઈએ. મહારાજ રૈવતની વાત સાંભળીને બ્રહ્માજી કહે કે તમે જે સમયે સ્વર્ગલોકમાં આવ્યા ને એ સમય ક્યારનો જતો રહ્યો. હવે તો શ્રી કૃષ્ણ પરમાત્મા અવતાર ધારણ કરીને દ્વારિકાધીશ બન્યા છે. હવે શુભ સમયની શરૂઆત થઈ છે. હવે સારા સમયની શરૂઆત થઈ છે. એમના જ મોટા ભાઈ છે બલભદ્ર, બલરામ, જેમના સાથે તમે તમારી પુત્રીના લગ્ન કરાવો. જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે મહારાજ રૈવત પહોંચી ગયા. દ્વારિકા જઈને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે કે તમારા ભાઈ સાથે જો તમે મારી પુત્રીના લગ્ન કરાવો. અને ભગવાન શ્રી કૃષ્ણ કહે કે આવો અવસર ક્યાં, બલરામજીના શુભ વિવાહ થાય. રેવતીજી જ્યારથી આવ્યા છે, રેવતીજીની પણ ઈચ્છા છે કે હવે શ્રી કૃષ્ણના પણ લગ્ન થઈ જાય. એટલે શ્રી કૃષ્ણ માટે કન્યા શોધવાની શરૂઆત થઈ. આમ બધાની ઈચ્છા હતી કે કનૈયાના લગ્ન કરવા માટે જાન લઈને જઈશું, ધામધૂમથી જઈશું. આ તમે બધા તૈયાર થઈને કેમ ના આવ્યા? લગ્નમાં આવ્યા છો ને? નહીં? આવું જોઈએ. ભગવાનને તો ચાલે, આપણે એવું કરીએ ને, ભગવાનને તો ચાલે. હમણાં તમારા દીકરાના લગ્ન હોય તો ઓહો હો 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 હો, પગના નખથી માથાના વાળ સુધીનો શ્રૃંગાર હોય, હે ને? પણ ભગવાનના લગ્નમાં તો ચાલે, કઈ વાંધો નહીં. મનને શણગારજો, મનને સજાવજો અને કૃષ્ણને બેસાડજો. વિદર્ભરાજ મહારાજ ભીષ્મકની પુત્રી રૂકમણીજી, જે શ્રી કૃષ્ણને પોતાનું હૃદય આપીને બેઠી છે. અને એ રૂકમણીજી જ્યારે એમના ભાઈ રૂકમી શિશુપાલ સાથે એમના વિવાહ નક્કી કરી દે ત્યારે સંદેશ લઈને બ્રાહ્મણ દેવતાને મોકલે. એ બ્રાહ્મણ દેવ દ્વારિકા પહોંચે. દ્વારિકાધીશ સભા પૂર્ણ કરીને ઊભા જ થવા જતા હતા કે બ્રહ્મદેવનું આગમન થાય. સ્વાગત કર્યું. બ્રહ્મદેવ કહે, પ્રભુ સમય નથી, હું ભીષ્મક નંદિની રૂકમણી એમનો સંદેશ લઈને આવ્યો છું, આપ એ સાંભળી લો. સંદેશમાં શું લખ્યું છે? તો સંદેશમાં લખ્યું છે કે હે પ્રભુ, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર સારમેકમ, કે આપ ત્રિભુવન સુંદર છો, આપના ગુણોનું મેં શ્રવણ કર્યું છે. અને હે નાથ, હું મારું સર્વસ્વ તમને અર્પણ કરી ચૂકી છું. મનોમન તો હું તમને મારા પતિ માની ચૂકી છું. જો તમે નહીં આવો, જો મારો ભાઈ જબરજસ્તી મારા લગ્ન શિશુપાલ સાથે કરાવી દેશે તો હું મારા પ્રાણોનો ત્યાગ કરી દઈશ. રૂકમણીજી બરાબર યોજના બતાવે છે. અહીંયા રૂકમણીજી સાથે ભગવાન જ્યારે લગ્ન કરી ગયે, ભગવાન ભાગીને કરે તો આપણે થાય, પરંતુ ત્યાં પિતા ભીષ્મકની ઈચ્છા છે કે મારી પુત્રીના લગ્ન એ ભગવાન શ્રી કૃષ્ણ સાથે થાય. ભગવાને સંદેશ વાંચ્યો, ગૌરી પૂજન માટે રૂકમણીજી આવશે ને તે સમયે રૂકમણીજીનું હરણ કરીને લઈ આવવાના છે. અને બિલકુલ સંદેશ પ્રમાણે ભગવાન તરત જ દારૂકને આદેશ કરે કે રથ કાઢો.
અને રથ લઈને સીધા પહોંચી ગયા છે વિદર્ભ દેશ. રાતોરાત પહોંચ્યા. સવારે સમાચાર મળ્યા રૂકમણીજીને, ભીષ્મક મહારાજને કે ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા છે. યથા યોગ્ય સ્વાગત. રૂકમણીજી આનંદિત. અંતે પોતાના ગ્રહને, પોતાના કક્ષને, માતા પિતા ભાઈઓ બધાને જોઈને, બધાને મળીને ગૌરી પૂજન માટે રૂકમણીજી નીકળે. અને જેવા ગૌરી પૂજન માટે પહોંચે, જે પ્રમાણે કહ્યું હતું, જેમ હજારો શિયાળ વચ્ચેથી સિંહ પોતાનો ભાગ લઈ લે, એમ ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજીને હજારો લોકોના વચ્ચેથી ઉચકીને સીધા રથમાં મૂકીને રથ દ્વારિકા તરફ ભગાવી મૂકે. સામેથી બલરામજી આવે, પાછળ પાછળ રૂકમી દોડી રહ્યો છે. બલરામજી આગળ સહાયતા કરવા માટે બીજા બધા સાથે યુદ્ધ કરવા રોકાય. રૂકમીને મારવા પ્રભુ તલવાર લે એટલે રૂકમણીજી કહે કે પ્રભુ મારો ભાઈ છે, આજના શુભ દિવસે તો એનો અંત ના કરો. ત્યારે અડધા વાળ, અડધી મૂછો, અડધી દાઢી મૂંડીને રૂકમીને ત્યાંથી મોકલી દે ને પ્રભુ દ્વારિકા પહોંચે. દ્વારિકા આવતા જ ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજીનું સુંદર સ્વાગત થાય.